તો ચલો મિત્રો, આજે અમદાવાદથી ભુજ આપણા સીજુભાઈ અને લખન રબારી કેકે ટુરિઝમના માલિક મળી ગયા હતા. એમની સાથે ચાય પાણી પીને નીકળ્યા આપણે અને ભરાવ્યું સીએનજીમાં લાઈન હતી તો ફાઇનલી આપણો વારો આવી ગયો છે. સીએનજી ભરાવીને નીકળ્યા આપણે બારે અમદાવાદ સિટીથી બહાર નીકળી એટલે પેલો સાણંદ ટોલ ટેક્સ આજે નથી લીધો વિડીયોમાં અને પછી આવી ગયો આપણો તિરંગા સર્કલ. મિત્રો આજે પેસેન્જરને થોડીક વધારે ભૂખ લાગી હતી અને થોડુંક ટાઈમ બી લેટ હતું એટલે ધાંગધ્રા હોનેસ્ટેજ આપણે ઊભી રાખી દીધી હતી ગાડી. અહીંયા જલ્દી સુધી ઊભા નથી રહેતા પણ આજે ઊભા રહ્યા, પણ આપણે તો ખાવું નહોતું એટલે આગળ શિવશક્તિ એટલે કે આપણી મોજે મસ્તરામ હોટલ આવી ગઈ અને ત્યાં કને આપણે પી લીધી રેડબુલ અને મોજે મસ્તરામ મૂકીને દેવળિયા હળવદ ભરાવ્યો સીએનજી ભરાવીને આપણે નીકળ્યા તો આપણી માળિયા હોનેસ્ટ આવી ગઈ. બટ આજે માળિયા હોનેસ્ટ ઊભું રહેવાનું નથી કારણ કે પેસેન્જરે જમી લીધું અને આપણે આજે ખાવાનું છે નહીં. અને આપણે ત્યાંથી નીકળી અને સુરજબારી પાર કરીએ એટલે આવી જાય સુરજબારી ટોલ ટેક્સ આવી ગયો અને લખેલા આવી ગયા આપણા ગાડીના નંબર જીજેબાર સિટી 5067 અને સુરજબારી ટોલ ટેક્સ પાર કરીએ એટલે વળી પાછું આવી જાય આપણો સામે ખેડીનો ચાંદલો. ખરેખર ચાંદલા બહુ અઘરા છે, બધા ચાંદલા કરવા પડે છે. અને પછી પહોંચ્યા આપણે ભચાઉ જેઠાલાલના ગામમાં અને જેઠાલાલના ગામને પાર કરીને આપણે મૂકવાના હતા પેસેન્જરને. ડ્રોપ હતો આજે આપણો ગાંધીધામ તો પેસેન્જરને આપણે મૂકી અને અંજાર પહોંચ્યા તો બે કૂતરા આપણા ભેગા થઈ ગયા હતા. કૂતરા કે તું કંઈક કામ કરીને આવ્યો, પણ કૂતરા તને કોણ સમજાવે ભાઈ, પેસેન્જરને મૂકીને આવ્યો છું. અને ફાઇનલી આપણે ભુજ પહોંચી ગયા. વેલકમ ટુ ભુજનો બોર્ડ પણ તમને બતાવી દઉં અને મળશું આપણે બીજા વ્લોગમાં. ચલો મિત્રો.